વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે સજીવ અને વસ્તી બરાબર એ ટોપિકની ચર્ચા કરીએ છીએ, જેમાં આપણે ફર્સ્ટ લેક્ચરમાં થોડુંક ઇન્ટ્રોડક્શન પોર્શન અને પરિસ્થિતિ વિદ્યા વિશેની પ્રાથમિક માહિતી જે છે એના વિશેનો એમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે સજીવો અને એના પર્યાવરણ જે છે એના વિશે આપણે એમાં ડિટેલમાં ચર્ચા કરીએ. બરાબર કે કોઈ પણ વિસ્તારમાં રહેતા જે સજીવો છે એ સજીવો અને પર્યાવરણ કે જે એ વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારનું પર્યાવરણ જે છે એ કઈ પ્રકારનું છે, એનું જેને આપણે સામાન્ય રીતે એનું નિવાસસ્થાન તરીકે ઓળખી શકાય. બરાબર, એટલે સજીવો અને તેનું પર્યાવરણ એના વિશેની આપણે એમાં વાત કરીએ. એક વસ્તુ આપણે બધા જાણીએ છીએ આમ તો કે જૈવિક સ્તરે જો આપણે વાત કરીએ કે ભાઈ પરિસ્થિતિ વિદ્યા જે છે ને એ દેહ ધર્મ, વાસ્તવિક રીતે દેહ ધર્મ પરિસ્થિતિ વિદ્યાનો જ એક ભાગ ગણી શકાય. તો જૈવિક સ્તરે, બરાબર, જૈવિક સ્તરે જો આપણે વાત કરીએ એની અંદર તો દેહ ધર્મ વિદ્યા જે પરિસ્થિતિ વિદ્યા જે છે, પરિસ્થિતિ વિદ્યા જે સીધી કોની સાથે સંકળાયેલી છે તો કે દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા સાથે સંકળાયેલી છે. આને આપણે દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આવું શા માટે? તો સજીવો છે એ માત્ર જીવિત રહેવા માટે ખાલી પર્યાવરણ કે એની આજુબાજુ જે વસવાટ કરતા હોય એ પરિસ્થિતિ ઉપર જ આધારિત નથી. બરાબર, એટલે માત્ર એ જીવિત રહેવા માટે જ પર્યાવરણ ઉપર આધારિત નથી ભાઈ. બરાબર, માત્ર એ સજીવો જે છે એ જીવિત રહેવા માટે જ એના ઉપર આધારિત નથી, પર્યાવરણ ઉપર એ આધારિત નથી. પરંતુ એની સાથે એની જે પ્રજનન ક્રિયા છે એમાંથી જે નવા સજીવની ઉત્પત્તિ છે તેના માટે પણ એના ઉપર આધારિત હોય છે. એટલે કે સજીવ પોતાની જે દેહધાર્મિક પરિસ્થિતિ જે છે એ દેહધાર્મિક બાબતોનો, દેહધાર્મિક વસ્તુ કે દેહધાર્મિક જે પ્રક્રિયાઓ છે એના ઉપર પણ પર્યાવરણીય જે કોઈ પણ ઘટકો છે, નિર્જીવ ઘટકો હોય જેને આપણે સામાન્ય અજૈવિક ઘટકો તરીકે ઓળખી શકાય, એ અજૈવિક ઘટકો જે છે એના ઉપર સીધી આપણને અસર કરતા એમાં જોવા મળતા હોય છે. અને એ પર્યાવરણને અનુકૂળ થવા માટેના પણ જે બધા પ્રયત્નો સજીવો દ્વારા થતા હોય છે, બરાબર, એના વિશેની પણ આપણે કેવી રીતે અનુકૂલિત થતા હોય એ બાબતને પણ એમાં સમજવાનો પ્રયત્ન જે છે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતો હોય છે. હવે બીજી વાત જો આપણે એની અંદર ખાસ જાણીએ કે ભાઈ વાતાવરણની અંદર જે કોઈ પણ બધા ફેરફારો થતા હોય છે, આ ફેરફારો સામાન્ય રીતે જે ફેરફારો થાય એને આપણે ઋતુ આધારિત ફેરફારો તરીકે ઓળખીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ અને આગળના ધોરણમાં ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ એ સૂર્ય જે છે, બરાબર, એ સૂર્ય જે સ્થાયી હોય ને પૃથ્વી જે છે એ પૃથ્વી સૂર્યના ફરતે અને પૃથ્વી પોતાની ધરી ઉપર પણ એમાં એ ફરતી હોય છે. એટલે પૃથ્વી જે પોતાની ધરી ઉપર ફરે એ ત્યારે એ અમુક એની અંદરના જે કોઈ પણ ચોક્કસ પ્રકારના ખૂણે, ચોક્કસ પ્રકારના કોણ ઉપર એની જે ધરી છે એના ઉપર એ આવર્તન થતી હોય છે, આવર્તિત રહેતી હોય છે. અને જેના આધારે, બરાબર, જેના આધારે પૃથ્વીની અંદરના જે આવર્તનની પ્રક્રિયાના આધારે એમાં શેના ઉપર ફેરફાર થાય છે? પૃથ્વીના આવર્તન. તો પૃથ્વીનું જે આવર્તન છે એ કેટલા ડિગ્રી ઉપર એ પૃથ્વી જે છે એની અંદરનો આપણને કેટલા એંગલ ઉપર એનો કેટલા ડિગ્રી ખૂણા ઉપર એનો ઝુકાવ હોય, બરાબર, એ ઝૂકેલી હોય, એનો જે પરિવર્તન જે છે એ બધું શેના ઉપર આધારિત રહે છે? તો કે એના આધારે તાપમાન જે છે એ તાપમાન સંદર્ભે ફેરફાર થાય છે. હવે આ તાપમાન સંદર્ભે ફેરફાર શું થાય છે? તો સૌથી પહેલી વસ્તુ, તાપમાન સંદર્ભે ફેરફાર જે છે બે વસ્તુ પર આધારિત થાય. એક તો એ તાપમાનની તીવ્રતા કેટલી છે અને બીજી વસ્તુ કે એનો સમયગાળો કેટલો છે, અવધિ કેટલી છે. આ બે બાબતો જે છે ને એ તાપમાનની તીવ્રતા અને તાપમાનનો સમયગાળો, આ બે બાબતોને જો તમે ભેગી કરો તો એના આધારે શું નક્કી થાય છે? તો કે અલગ અલગ પ્રકારની જે ઋતુઓ છે ને એ ઋતુઓ મુખ્યત્વે આ બાબત ઉપર જ આધારિત હોય. શિયાળો છે, ઉનાળો છે કે ચોમાસું છે, બરાબર. એ તાપમાન, શિયાળો હોય તો તાપમાન ઓછું હોય, એવી જ રીતે ઉનાળો હોય તો તાપમાન વધારે હોય,
તાપમાન જે છે એની અંદરની જે આપણે અહીંયા વાત કરીએ સમયગાળો, તો આપણે એમાં સામાન્ય રીતે વાર્ષિક ઋતુની જો ભારતની અંદર વાત કરીએ તો 3 ઋતુ આપણને જેમ જોવા મળતી હોય, બાકીની અમુક એમાંની સિઝન પ્રમાણેના જે તાપમાનમાંની બધા સંદર્ભે જે બધા ફેરફારો થતા હોય છે, આ ફેરફારોની અંદર બરાબર આ ફેરફારો જે છે એ તાપમાનની સાથે સાથે એની અંદર જે વૃષ્ટિપાત જે છે એ વૃષ્ટિપાતની અંદર થતા જે વાર્ષિક ફેરફારોને પરિણામે એ જે કોઈ પણ એમાં મુખ્ય જે વિસ્તારો જે છે એનું નિર્માણ કરતું હોય છે. હવે બીજો શબ્દ એ છે અહીંયા કે તાપમાનની અંદર ફેરફાર થવાને પરિણામે એની અંદરના વૃષ્ટિપાત જે છે એની અંદર ફેરફાર થાય. એવો પ્રશ્ન એ છે કે વૃષ્ટિપાત કોને કહેવાય? તો વૃષ્ટિપાતમાં 2 વસ્તુનો સમાવેશ થાય છે. વૃષ્ટિપાત એટલે બરફ હિમવર્ષા, બરફ વર્ષા પ્લસ સામાન્ય જે કોઈ પણ આપણે સિઝન પ્રમાણેનો કે જે વરસાદ હોય, બરાબર, આ બંનેનો સમન્વય અથવા તો આ બંને જે છે બંનેનો સમાવેશ જો આમાં આપણે કરવામાં આવે, જેને સંયુક્ત રીતે આપણે વૃષ્ટિપાત તરીકે ઓળખવામાં આવે છે. એટલે વૃષ્ટિપાતની અંદર ફેરફારો થાય. વરસાદી સિઝન બદલા. અત્યારે તો જો કે એમાં કમોસમી વરસાદ પડવાની પણ ઘણી બધી આપણે આશંકાઓ જોતા જોઈએ છે, પડતોય હોય છે, બરાબર. હિમવર્ષા જે છે એની અંદર પણ અત્યારે ઘણા બધા ઋતુ આધારિત ફેરફારો આપણે બધા જોઈ શકીએ છીએ. એટલે આના પરિણામે એમાં જે કોઈ પણ વાર્ષિક ફેરફારોની સાથે એમાં જે બધા પરિવર્તનો આવતા હોય છે એ મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ થતું હોય છે. એટલે આ બંનેની અંદર જે થતા વાર્ષિક ફેરફારો છે, બરાબર, જેના પરિણામે એની અંદર જે મુખ્ય જેને આપણે જૈવ વિસ્તારો કહીએ છીએ એવા મુખ્ય જૈવ વિસ્તારો, બરાબર, એ જૈવ વિસ્તારોનું શું થાય છે? એમાં નિર્માણની પ્રક્રિયા થાય છે. બધા એ જૈવ વિસ્તારોનું નિર્માણ થાય છે. એટલે આવી રીતે એમાં અલગ અલગ પ્રકારના વિસ્તારો જે છે એના પરિણામે ઉત્પન્ન થાય, જેને આપણે જેમ કે ભાઈ વર્ષાવની જંગલો, બરાબર, ખૂબ ગરમ વિસ્તારવાળા એમાં રણ પ્રદેશો હોય કે પછી કોઈ એવા ટ્રુંડ પ્રદેશો. ટ્રુંડ પ્રદેશ એટલે કે જે બરફ આચ્છાદિત આખો જે વિસ્તાર છે, એન્ટાર્કટિકાને એ બધાનો સમાવિત જે આખો બરફ આચ્છાદિત વિસ્તાર છે એને આપણે ટ્રુંડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતા હોય છે. એટલે આ રીતે એની અંદરના મુખ્ય જે વિસ્તારો છે, જે વિસ્તારોનું નિર્માણ એ મુખ્યત્વે 2 બાબતો ઉપર ખાસ આધારિત હોય છે. એક છે તાપમાન અને બીજું છે વૃષ્ટિપાત. વૃષ્ટિપાત એટલે વરસાદ અને હિમવર્ષા અને આ બધાનું ભેગું સમન્વય, એટલે આપણે બધું ભેગું કરો તમે, બધાને સંયુક્ત રીતે વૃષ્ટિપાત તરીકે એની અંદર ઓળખવામાં આવતું હોય છે. હવે એના આધારે શેનું નિર્માણ થાય છે? તો કે જે વિસ્તારનું નિર્માણ થતું હોય છે. જે વિસ્તાર કયા કયા પ્રકારના? તો અમે વાત કરીએ અહીંયા, જો આપણે વાત કરીએ તો અહીંયા એક જે વિસ્તારનું વિસ્તરણ, બરાબર, એ તમને આકૃતિની અંદર દર્શાવેલું છે, જેમાં વાર્ષિક સરેરાશ તાપમાન જે છે એ સેલ્સિયસની અંદર અહીંયા લેવામાં આવ્યું છે. 0 થી શરૂ કરીને -15 અને અહીંયા 30 સુધીનો આપણે લઈએ ધારો કે, અને એની સાપેક્ષ જો આપણે આલેખની અંદર, બરાબર, એમાં સરેરાશ વાર્ષિક જે વૃષ્ટિપાત છે એ વૃષ્ટિપાતને અહીંયા સેન્ટીમીટરની અંદર લેવામાં, કેમ આપણે વરસાદને ઇંચ અને સેન્ટીમીટરને, બરાબર, મિલીમીટરને એમાં આપણે એની અંદરનું એ વૃષ્ટિપાતને આપણે સેન્ટીમીટરમાં એમાં લેવામાં આવેલું છે. હવે એ બાબતોના સંદર્ભમાં જો આપણે અહીંયા બંને વિશેની જો વાત કરીએ, બરાબર, તો અહીંયા અલગ અલગ પ્રકારના વિસ્તારો અથવા તો ઝોન દર્શાવેલા છે. જેમ કે આપણે ઉપરથી શરૂ કરીએ ભાઈ કે રણભૂમિ. હવે રણભૂમિની અંદર આપણે જો વાત કરીએ તો રણભૂમિમાં આટલો વિસ્તારનો સમાવેશ થાય, જેમાં સરેરાશ તાપમાન વાર્ષિક રીતે જે છે 25 થી 5 થી લઈ અને 25 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન હોય, અને સરેરાશ વરસાદ જે છે એની અંદરનો એ 50 સેન્ટીમીટર કરતા કે 50 સેન્ટીમીટરની નજીકનો આપણને એમાં વરસાદ જે છે વાર્ષિક વરસાદ એની અંદર એમાં પડતો હોય છે. બસ એવી જ રીતે અહીંયા બધા વિસ્તારોની અંદર અહીંયા વર્ણન એમાં તો જે આપણે વાત કરી દર્શાવેલું છે અહીંયા, બરાબર, ભાઈ આર્કટિક અથવા તો જે અલ્પાઇન ટ્રુંડ પ્રદેશ, ટ્રુંડ એટલે મેં કીધું એમ બરફ આચ્છાદિત વિસ્તાર જે હોય ને એને આપણે ટ્રુંડ પ્રદેશ તરીકે ઓળખી શકાય. હવે એની અંદર તાપમાન તમે જુઓ તો 0 થી અહીંયા 2 થી 3 અંશ સેલ્સિયસ થી લઈ અને -10 અંશ સેલ્સિયસ સુધી પણ આપણને એની અંદર જોવા મળતું હોય છે. અને સરેરાશ જે એમાં વૃષ્ટિપાતની વાત કરીએ તો 50 થી 100 સેન્ટીમીટર જેટલો વૃષ્ટિપાતનો સમાવેશ, એટલે આ એ એરિયાની અંદર આપણે એને આટલો જે કોઈ પણ વિસ્તાર છે એને આપણે એની અંદર ગણી શકાય છે.
એવી જ રીતે એમાં જે શીતોષ્ણ કટિબંધના વિસ્તારો હોય, ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કે જેમાં તાપમાન જે છે એ ખૂબ વધારે હોય છે અને એની અંદર વરસાદ જે છે સામાન્ય રીતે આપણને 150 થી લઈને 400-450 ની નજીક સુધીનો પણ વરસાદ જે છે એની અંદર આપણને પડતો જોવા મળતો હોય. તો અહીંયા આ બંને વચ્ચેનું કમ્પેરિઝન પ્રમાણે જુદા જુદા પ્રકારના જે કોઈ પણ આપણે જૈવ વિસ્તાર છે એનું વિસ્તરણ આની અંદર આપણે એમાં દર્શાવવું છે. એટલે આના આધારે આપણે દરેક જૈવ વિવિધતા વાળો જે વિસ્તાર છે અથવા જૈવ વિવિધતાનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રીય વિસ્તારની અંદર આપણે ક્ષેત્રીય અને સ્થાનિક આ બંને પ્રકારની જે ભિન્નતાઓ જે છે એના આપણે એ રીતે એની અંદર આપણને ઘણા બધા અલગ અલગ પ્રકારની અંદરની વ્યાપક જે વિવિધતા છે એ બધા જ વિસ્તારોની અંદર આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે ભાઈ આલ્પાઇન અને ટ્રુંડ પ્રદેશના અંદર કે ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદરની જે જૈવ વિવિધતા છે ઓલરેડી આપણે અક્ષાંશીય બાબતોના આધારે જૈવ વિવિધતા વિશેની વાત ઓલરેડી જૈવ વિવિધતાના ચેપ્ટરની અંદર કરી ચૂક્યા છીએ કે ભાઈ અલગ અલગ પ્રકારનો અક્ષાંશીય આધાર ઉપર કઈ રીતે જૈવ વિવિધતા આપણને રહેતી જોવા મળતી હોય છે. તો એના વિશે પણ અહીંયા એ જ વાત થઈ કે ભાઈ સામાન્ય રીતે ક્ષેત્રીય કે સ્થાનિક ભિન્નતાને પરિણામે એમાં આપણને વ્યાપક જૈવ વિવિધતા જે છે એ આપણને એમાં જોવા મળતી હોય છે અને જેના પરિણામે પૃથ્વી ઉપર ઘણા બધા સખત અને એની અંદરના ઘણા એવા કઠોર નિવાસસ્થાનો છે કે જેમાં પણ સજીવ વિપરીત પરિસ્થિતિની અંદર પણ પોતે જીવિત રહેવાનો પ્રયત્ન કરતા હોય છે અથવા તો એ વિસ્તારોની અંદર એ વિસ્તાર જે છે એની અંદર આપણને આ પ્રકારની વિવિધતાઓ જોવા મળતી હોય છે. જેમ કે સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો રાજસ્થાન અને એની અંદર જે રણ પ્રદેશનો વિસ્તાર જે છે સખત ગરમ રણ પ્રદેશનો વિસ્તાર છે. એવી જ રીતે આપણે સહારાનો ને એ થારનો ને બધા જુદા જુદા પ્રકારના જે રણ વિસ્તાર જે છે એને આપણે એમાં સમાવિત કરી શકાય છે. આ જ રીતે એની અંદર મેઘાલયને જે વરસાવાની જંગલો છે બરાબર એ વરસાવાની જંગલો પણ એની અંદર સમાવેશ કરી શકાય છે. આ જ રીતે એમાં અરબ સાગર કે હિન્દ મહાસાગરની અંદર જે કોઈ પણ ગહન મહાસાગરમાં જે અમુક એમાંની જે ખાઈઓ આપણને જોવા મળતી હોય એ પણ એની અંદરનો એક જેને સખત અને કઠોર એનું નિવાસસ્થાન કહી શકાય છે. એવી જ રીતે ઘણા બધા વિસ્તારની અંદર વેગવંતા પ્રવાહિત ઝરણાઓ જોવા મળે છે બરાબર કે જે ખૂબ ઊંચાઈ ઉપરથી ખૂબ એની અંદરથી પ્રવાહિત ઝરણાઓ જે છે મોટી પ્રમાણની અંદર મોટા જથ્થાની અંદર આપણને એમાં ઘણી હોનારતો પણ સર્જન કરતા હોય છે. એવી રીતે ઘણા પ્રદેશો એવા છે જેમ કે આર્કટિક કે એવા વિસ્તારો છે ધ્રુવ પ્રદેશો કે જે બારેમાસ બરફથી ઢંકાયેલા પણ આપણને રહેતા જોવા મળતા હોય છે. ઘણા એવા પણ વિસ્તારો છે કે જે ખૂબ ઊંચાઈ સુધીના પર્વતીય જે શિખરો છે એ પણ એની સાથે આપણને સંકળાયેલા જોવા મળતા હોય જેમાં માઉન્ટ એવરેસ્ટ હોય બરાબર કે પછી એમાં આવા અલગ અલગ પ્રકારના સ્થાનિક આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો જે ગિરનારની અંદરના કે એના બધા જે શિખરીય વિસ્તારો જે છે એનો પણ સમાવેશ થઈ શકે છે. આપણે જેમ એમાં અમુક વિસ્તારની અંદર જે ગરમ પાણીના જે ઝરણાઓ જે છે ગરમ પાણીના જે ઝરાઓ જે છે એ પણ એની અંદરથી અમુક નિવાસસ્થાન તરીકે જોવા મળતા હોય જે આપણે તુલસી શ્યામની એની અંદર વિસ્તારોમાં જે જોવા મળતા હોય છે. તો આવી રીતે અને ઘણા બધા કોલસાની અમુક ખાણની અંદર સજીવો રહેતા હોય. ઘણી સેન્દ્રિય ખાણો કે જે ખૂબ દુર્ગંધ કેમ કે કોહવાણ થતું હોય છે ત્યાં કોહવાણને પરિણામે એમાં દુર્ગંધ મારતી જે આવા વિસ્તારો છે બરાબર. સજીવની અંદરના અમુક છે કે જેમ કે આપણે આંતરડાની વાત કરીએ તો આપણા આંતરડાની અંદર પણ હજારોની સંખ્યાની અંદર ઘણા બધા નાના નાના સૂક્ષ્મ જીવો જે છે બરાબર એ સૂક્ષ્મ જીવો માટેના બધા જ એક અજોડ નિવાસ સ્થાન એ અને આપણે કહી શકાય છે. એટલે આવી રીતે ઘણા પૃથ્વી ઉપર આપણને આવા જે બધા સખત વિસ્તારો જે છે એ સખત વિસ્તારો પણ એની અંદર આપણને એમાં જોવા મળતા હોય છે. કોના પરિણામે આ બધા જ નિવસન તંત્રીય જે ફેરફારો છે બરાબર જેમ કે વૃષ્ટિપાત અને તાપમાનના સંદર્ભની અંદર જે જૈવ વિવિધતા અલગ અલગ પ્રકારના જે ક્ષેત્રમાં જે રીતે વિસ્તરણ પામેલી છે જીવસૃષ્ટિ એના આધારે એ આવા સખત વિસ્તારોની અંદર પણ પોતે અનુકૂલિત થઈ અને જીવન જીવવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે એમાં જે આપણે વાત કરી કે ભાઈ તાપમાન અને બરફ એટલે પાણી કે હિમવર્ષા કે વરસાદ એ તો એના ઉપર અસર કરે છે પણ આ સાથે એમાં ઘણા પણ એવા પણ પરિબળો છે બરાબર કે એ પરિબળો એના ઉપર અસર કરતા હોય છે. એટલે અસરકારક જે બધા પરિબળો છે એ પરિબળો વિશે જો એમાં આપણે પ્રાથમિક વાત કરીએ તો આપણે એ પણ જાણીએ છીએ કે પરિબળો બે પ્રકારના હોય છે. એક એવા પરિબળો કે જેને આપણે જૈવિક પરિબળો તરીકે ઓળખી શકાય બરાબર જેની ઉપર ભૌતિક અને રાસાયણિક સ્થિતિની અંદર પણ ઘણી બધી વિવિધતા જે છે એના ઉપરનું કારણ હોઈ શકે છે. એટલે પરિબળો અહીંયા બે પ્રકારના આપણે લઈએ. એક જેને આપણે કહીએ છીએ જૈવિક પરિબળો
બરાબર, જૈવિક પરિબળો અને બીજા જેને આપણે કહીએ છીએ અજૈવિક પરિબળો. તો અહીંયા બે પ્રકારના પરિબળો જે છે સામાન્ય રીતે એમાં અસરકારકતા દર્શાવતા હોય છે. જૈવિક પરિબળોની જો આપણે વાત કરીએ, બરાબર, તો એમાં ખાસ કરીને ઘણા બધા રોગકારક સૂક્ષ્મજીવો છે, પરોપજીવીઓ છે, અલગ અલગ પ્રકારના ભક્ષકો છે, સ્પર્ધકો છે, આ બધાનો સમાવેશ થાય છે. તો એમાં પરોપજીવી છે, ભક્ષકો છે, જુદા જુદા પ્રકારના સજીવોની અંદરના સ્પર્ધકો છે, બરાબર. આ બધા જ જે છે એની અંદરના એ અલગ અલગ જે કોઈ પણ રોગકારકો હોય એમાંના રોગકારકોનો પણ આપણે એમાં સમાવેશ કરીએ કે ઘણા બધા રોગકારકો તરીકે પણ સજીવો હોય. આ બધાને આપણે જૈવિક પરિબળો, જેમાં બધું આવી ગયું છે, બેક્ટેરિયાથી લઈ અને ઉચ્ચ કક્ષાના સજીવો જે છે બધા, બરાબર, એટલે સૂક્ષ્મ જીવોથી લઈને ઉચ્ચ કક્ષાના સજીવો જૈવિક પરિબળોમાં આવતા હોય છે. અજૈવિક પરિબળોની અંદર જો આપણે વાત કરીએ, ખાસ કરીને એની અંદર તો આપણે બે પરિબળો વિશે ઓલરેડી વાત કરી ચૂક્યા છે. તાપમાન છે, બરાબર, બીજો પરિબળ છે પ્રકાશ છે, ત્રીજા પરિબળ તરીકે આપણે પાણીને લઈએ છીએ અને ચોથા પરિબળ તરીકે આપણે જમીન એટલે કે ભૂમિને લઈએ છીએ. એટલે આ રીતે એની અંદરના જે પરિબળો છે, પરિબળોની અંદર પાણી, પ્રકાશ, તાપમાન, બરાબર, આ બધું જ જે કોઈ પણ એમાંનું જે છે એ જે સજીવોની અંદરના જે જૈવ વિસ્તરણ છે એ જૈવ વિસ્તરણ ઉપર આધારિત રહે છે. અને એમાં જે પરિસ્થિતિ વિદ્યા જે છે, પરિસ્થિતિ વિદ્યા અને ખાસ કરીને એમાં જો આપણે નિવસન તંત્રની વાત કરીએ તો એ નિવસન તંત્ર ઉપર આ બધા જ પરિબળો જે છે એ ઘણો અસરકારક ભાગ એમાં ભજવતા જોવા મળતા હોય છે. એટલે હાલની પરિસ્થિતિની અંદર જો આપણે એમાં વાત કરીએ તો લાંબા સમયથી આ અજૈવિક અને જૈવિક પરિબળો એકબીજાનો સમન્વય થતો હોય છે. આ બંને એકબીજા ઉપર પારસ્પરિક અસર ક્રિયાઓ જે છે દર્શાવતા હોય છે અને બંનેને આપણે ભેગા મળે અને એનાથી જે આખું તંત્રનું નિર્માણ થાય છે એને આપણે નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એને આપણે નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ તરીકે એને ઓળખવામાં આવે છે. અને જે સામાન્ય રીતે સજીવોના અનુકૂલન થવા માટેની જે પ્રક્રિયાઓ છે, એનો જે ઉદ્વિકાસીય ઘટનાક્રમ છે, એ બધું જ આ બાબતો ઉપર પણ આપણને આધારિત જે છે એની અંદર ગણી શકાય છે. એટલે આ રીતે ઘણા બધા સજીવો જે છે એ સજીવો કે જે આવી પરિસ્થિતિની અંદર જે બધા ફેરફાર થતા હોય છે એ ફેરફારો સહન કરવાની ક્ષમતા એ પોતાનામાં વિકસિત કરે છે. અને એ જે જગ્યાએ વસવાટ કરતા હોય છે ત્યાંના જે કોઈ પણ એનો સ્ત્રોત હોય કે જેના ઉપરી પોતે એનું જીવન જીવતા હોય છે, સ્ત્રોતોનો ઉપયોગ કરતા હોય છે ખોરાક તરીકે ને જીવન પૂર્ણ કરવા માટે, બરાબર. એટલે આ બધી જ જે કોઈ પણ સજીવોની અંદર જે જીવન ઉપયોગમાં અથવા તો જીવિત રહેવા માટે જે સ્ત્રોતની જરૂરિયાત છે એ સ્ત્રોત પોતાના આજુબાજુના સ્થાનિક વાતાવરણમાંથી પૂરા પાડી અને પોતે એમાં જીવિત રહેવા માટેની સક્ષમતા જે છે એ એમાં ધરાવતો હોય છે. અને જેને આપણે સજીવની જીવન પદ્ધતિ, બરાબર, અથવા તો એને જીવન પદ્ધતિ અથવા તો એની જે જીવન ચક્ર જે છે એમાંનો સમાવેશ એની અંદર આપણે કરી શકાય છે. એટલે જીવન પદ્ધતિ એ સજીવની અંદર થતો ફેરફારો છે. જે ફેરફારો પર્યાવરણ એટલે ખાસ કરીને જૈવિક અને અજૈવિક બંને પ્રકારના પરિબળો એના ઉપર આપણને અસર કરતા હોય છે. અને છતાં પણ એ પોતે પોતાની અંદર એવા ફેરફારો કરે છે કે જેનાથી એ પોતે એમાં જીવિત રહેવા માટે, બરાબર, એ એમાં હંમેશા પ્રયત્નશીલ હોય છે. અને ત્યાં જે કોઈ પણ સ્ત્રોત મળે એનો ઉપયોગ કરી અને પોતે કેવી રીતે એમાં સર્વાઈવ એમાં કરી શકતા હોય છે. તો અહીંયા આપણે જે વાત કરી એ સજીવ અને પર્યાવરણ, જે સજીવ અને તેના પર્યાવરણ, બરાબર, એ ટોપિક વિશેની વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ. અસર કરતા જે પરિબળો છે એના વિશે આપણે એમાં ડિટેલમાં ચર્ચા એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાત